મંગળવાર 20મી જાન્યુઆરી 2026 આપણી આ સવારની ધ્યાન માટે હું સંત માથ્યુના સુવાર્ણના 7મા અધ્યાય 12મી શ્લોકમાંથી પસંદ કર્યો છે। જે કંઈ તમે ઈચ્છો કે લોકો તમારી સાથે કરે તે તમારે પણ તેમની સાથે કરવું, કારણ કે આ તો ધર્મ અને નબીઓ છે। સુપ્રભાત મિત્રો, આપણે અન્યો સાથે તે કરવું જે આપણે અન્યો પાસેથી અપેક્ષા રાખીએ છીએ। આ શ્લોક પર આપણે ધ્યાન કરીએ। આ સવારના ધ્યાનનું વિષય છે જેમ અપેક્ષા તેમ કરો। ઈસુ મસીહે લોકોને જીવનનો રસ્તો શીખવ્યો હતો। તેમણે જીવવાનો રસ્તો શીખવ્યો। તેમણે અન્યોનું સન્માન કરવાનો રસ્તો શીખવ્યો। તેમણે આપણને ભગવાનના પ્રેમની સમજ આપી। આ પર્વત પરનો ઉપદેશ ઈસુ મસીહનું સૌથી શક્તિશાળી, સૌથી પ્રિય અને સર્વગ્રાહી ઉપદેશ છે। જ્યારે તેઓ શબ્દનો ઉપદેશ કરતા હતા, આ પર્વત પરના ઉપદેશમાં જીવનના અનેક પાસાઓ આવે છે જે વ્યક્તિએ જીવવા જોઈએ, અને પછી તેઓ જીવનનો સાર એક વાક્યમાં કહે છે, જે કંઈ તમે ઈચ્છો કે લોકો તમારી સાથે કરે તે તમારે પણ તેમની સાથે કરવું। તેઓ કહે છે કે આપણે માનવો તરીકે અન્યો પાસેથી સન્માન, સદ્ભાવના, પ્રેમ, મદદ અને વિશ્વાસની અપેક્ષા રાખીએ છીએ। પણ જ્યારે આપણે આ અપેક્ષા રાખીએ છીએ તો ઈસુ કહે છે કે આપણે આ કરવું જોઈએ। આપણે અન્યો સાથે આ કરવું જોઈએ, અને પછી તેઓ આને ભારપૂર્વક કહે છે કે આ ધર્મ અને નબીઓ છે, એટલે કે આપણા દરેકના આ દુનિયામાં જીવવા માટેનું મૂળભૂત સિદ્ધાંત છે। હા, અપેક્ષાઓ ઊંચી છે। આપણે અન્યો પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આપણને મહત્વ આપે, આપણને સારું લાગે તે કરે, સદ્ભાવના બતાવે, આપણને માફ કરે અને આપણી જરૂરિયાતમાં મદદ કરે। પણ તો આપણે અન્યો સાથે શું કરીએ છીએ? તેઓ કહે છે કે જો આપણે અન્યો પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ કરે તો આપણે પહેલેથી જ અન્યો માટે કરી દીધું હોવું જોઈએ। પ્રાર્થના। કૃપાળુ ઈશ્વરે, સ્વર્ગીય પિતા, આ અદ્ભુત શબ્દ માટે આપણે તમારો આભાર માનીએ છીએ। આપણને તે રીતે જીવવામાં મદદ કરો જે રીતે આપણે અન્યોને જીવવા અપેક્ષા રાખીએ છીએ। મસીહના નામે આપણે પ્રાર્થો। આમન। પ્રભુને આશીર્વાદો, ઓ તમારા ફરિશ્તાઓ, તમે તેમના વચનને કરનારા શક્તિશાળીઓ, તેમના વચનની આવાજનું પાલન કરનારા।